આપણી સાથે છે રતિભાઈ. રતિભાઈને શું તકલીફ હતી પૂછશે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થઈ. રતિભાઈ ક્યાંથી આવ્યા? રાજકોટ થી આવું છું સાહેબ. અને મને કમરનો દુખાવો અને હાલી ન શકતો હાવ. એટલે એ મને બધું ઓકે રેડી હાઈ ક્લાસ થઈ ગયું છે. અને રતિભાઈ, હા, આમ તકલીફ થતી આપણને તો રૂટીન લાઈફમાં શું શું તકલીફ થતી જરા કહેશો? આમ શું પ્રોબ્લેમ આવતો? હું સાહેબ હાલી જ ન શકતો હાવ. અચ્છા, કેટલું ચાલી શકતા? અહીંથી તમારા બિલ્ડિંગ હેઠો ન ઉતરી શકું એટલું ન હાલી શકતો. હા, એટલી હાલવામાં તકલીફ હા, થતી? એટલી તકલીફ પડતી હતી. અને આ બધું ફાટવા માંડે, સમજી ગયા? કમર ફાટે, કમર ફાટે, સાંકળ ફાટે ને ફાટે, આ બધું આ પકડાઈ જ જાય, આખું આમ પકડાઈ જ જાવ, સમજી ગયા? આ તકલીફ કેટલા ટાઈમથી થતી? આ મને એમ માનો ને કે 4 વર્ષથી હતું, સમજી ગયા? 4 વર્ષથી આવી તકલીફ? 4 વર્ષથી આ તકલીફ. ચાલવાની તકલીફ વધારે? ચાલવાની તો પહેલેથી. બરાબર. અને થોડા શોલ્ડરમાં પણ દુખાવો હતો? અને આ જરાક દુખાવો હતો ને એ તો હવે હાવ રેડી થઈ ગયો. કોઈ મારે તકલીફ જ નથી. બરાબર. અને રતિભાઈ, મને મળ્યા એ પહેલા આ બાબતમાં કોઈ ડોક્ટરને બતાવેલું ખરું તમે? ઘણી દવા લીધી સાહેબ, થાકી ગયો, પછી મૂકી દીધું હાવ. અચ્છા. પછી તમારો વિડીયો જોઈ અને પછી છોકરા કીએ તમે ભાવનગર સાહેબ આગળ જાવ કીએ. પછી તમારા નંબર અમે લીધા. અચ્છા. નંબર લઈને તમારી વાત કરીને અમે પછી ટાઈમ માંગ્યો કઈ તારીખે મેં આવી બતાવ્યા. એટલે તમે તારીખ આપી, એ તારીખે મેં બતાવ્યા. હવે આપણે છે ને 28 તમે પહેલી વખત મારી પાસે આવ્યા હતા, બરાબર? હા. પહેલું સેશન, પછી 30 બીજું સેશન, અને આજે 20 ત્રીજું સેશન. આપણે 3 સારવાર આપી તમને? હા, 3 જ આપી. 3 આપી. હવે આ 3 સારવાર લીધા પછી હવે કેવું છે? તો કઈ પ્રોબ્લેમ? કોઈ જાતનો નહીં. કેટલું ચાલી શકો છો અત્યારે તમે એમ કહો ને વિયા જાવ ચોકમાં રીએ જાવ. અચ્છા, હવે પ્રોબ્લેમ નથી આવતો? જે ચાલવામાં પગ ભરાઈ જતા નથી? આ જે ફાટવા માંડતું ને એ હાવ થતું જ નથી. આવી હાવ બંધ થઈ ગયું? હાવ બંધ. હવે રતિભાઈ, આપને તકલીફ શું હતી? આપણી કમરમાંથી એથી નસ દબાતી હતી. L4, L5, L5, S1 અને સર્વાઇકલ ગરદનમાં અહીંયા C5, C6 અને C6, C7 એથી બંને જગ્યાએથી નસ દબાતી હતી. આપણી મણકામાંથી જે નસ પગમાં ઉતરે ને એ નસ દબાતી હતી, અને સર્વાઇકલમાં અહીંયા દબાતી હતી. C5, C6 અને C6, C7 એ નસની અંદર જે સર્ક્યુલેશન થવું જોઈએ ને એ ઓછું થતું, એટલે તમને ખંભા પકડાતા હતા. ખંભા પકડાઈ ગયા, બરાબર. અને કમરમાં જે નસમાં સર્ક્યુલેશન ઓછું થતું એની હિસાબે તમારા પગ પકડાઈ જતા, તમે વધારે ચાલી નતા શકતા. એનું રીઝન એવું હતું કે આપણી નસ દબાતી હતી. જેવા તમે ચાલો એટલે એ નસમાં જે લોહી આવવું જોઈએ ફ્લો થી નહોતું આવતું, એટલે ટૂંકમાં તમારા પગ પકડાઈ જતા, ચાલાતું નહોતું. હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું? જે નસું જે દબાતી હતી એ નસુને ખુલ્લી પાડી, એનું સેટિંગ કર્યું, એટલે એમાં બ્લડ ફ્લો વ્યવસ્થિત ચાલુ થઈ ગયું, એટલે આપણને તકલીફ મટી ગઈ. બરાબર. અને રતિભાઈ, કેવી લાગી તમને મારી સાથે? એની તમે વાત જ જવા દો કે રતિભાઈ, અહીંથી મારા તરફથી કોઈ તમને દવા આપવામાં આવી? નહીં, કોઈ જાતની નહીં. કોઈ પણ દવા વગર આપણે જે તમને જે રિઝલ્ટ મળ્યું છે એ ટૂંકમાં કુદરતી નેચરલી આપણે રિઝલ્ટ લીધું છે, કે જે કઈ અલાઇનમેન્ટ બગડ્યા છે એનું આપણે સેટિંગ કર્યું ને આપણને ફાયદો થયો. દવાથી શું થાય? તમે દવા લ્યો તો દવાથી દબાય, અને આપણને આ જે મટ્યું કુદરતી મટ્યું એમ. બરાબર. અને ઘણું બધું સારું છે. બરાબર. અને રતિભાઈ, એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયો મેન્શન કરશું. ઘણી વખત પેશન્ટ અમારા વિડીયો જોઈને ડાયરેક્ટ તમને ફોન કરીને પૂછી શકે કે રતિભાઈ, અહીંયા તમે ખરેખર ટ્રીટમેન્ટ લેતા તો રિયાલિટી શું છે? બોલો તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર છે 9998 72 ઓકે. અને રતિ દાદા, આ વિડીયો અમે યુટ્યુબ ઉપર મૂકીએ? કાંઈ વાંધો નહીં, મૂકો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે, તમને ખ્યાલ આવે. બરોબર. દાદાને આવી તકલીફ હતી જૂની 4-5 વર્ષ. બરોબર. અને આપણી જાજો ટાઈમ થયા અને સારું એકી વાડીએ તો મને કીધું આ હે ને 24 કલાકમાં આવો, નકર ગયા પગ તમારા બંધ થઈ ગયા હાલતા. બરોબર. 1.5 લાખ રૂપિયા લેતા હો ઓપરેશન કરવાનું. બરોબર. એટલે અમે પછી બીજા દવા. કઈ જગ્યાએ ઓપરેશન નું કીધું તમને? ડેકી વાડિયા, રાજકોટ. અચ્છા, ત્યાં તમને ઓપરેશન નું કહી દીધું? ઓપરેશન કરાવી દો, ખોટા પડી જાય, હાલી નહીં આગો કે મારી જવાબદારી નહીં. મેં કાંઈ વાંધો. બરાબર. પણ આપણે ઓપરેશન વગેરે સારું કરી નાખ્યું, વગેરે હાઈ ક્લાસ થઈ ગયું એકદમ. જો ઊંડો શ્વાસ લો, શ્વાસ ને છોડો, 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 છોડો. જો ઊંડો શ્વાસ, છોડો, છોડો, છોડો. બસ.
ઊંડો શ્વાસ લો થોડો.